તો જુઓ અમારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ સવારમાં સોનલ આપણી આટું બનાવતી હતી પ્રોટીન શેક બનાવવા અમે મિક્સરનો યુઝ કરી. તમે શેનો યુઝ કરો એ કોમેન્ટમાં કરજો. પછી આપણે જો પ્રોટીન શેક પીવા મળ્યા. પ્રોટીન શેક પીને કાલે આપણે દવાખાને ગયા હતા, ત્યાંથી ડૉક્ટર આપણે દવા આપી હતી, દવા પી લીધી ને એની ઉપર પાણી પી લીધું. પછી સોનલે મને કાંઈક લેવા મોકલ્યો હતો. ચાલો તે વસ્તુ લેવા હું નીકળી ગયો હતો અને જો ફરસાણની દુકાને પહોંચી ગયો હતો. ત્યાં આપણે પાત્રા લેવા મોકલ્યા હતા. પાત્રા લઈને આપણે ઘરે આવી ગયા અને સોનલને આપી દીધા. આજે બપોરે પાત્રાનું શાક બનાવવાનું, પછી આ ડ્રાયફ્રૂટ સુકરવા લાવ્યા હતા એ પછી કહું. આ બાજુ સવારમાં રોહિત નાસ્તો કરવા બેસી ગયો હતો ને પછી મમ્મી ગયા હતા કાપડ લેવા. તો કાપડમાં શું લેવા છે એ ફૂલ વિડીયો જોવો તો સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી યુટ્યુબમાં જોઈ આવજો. આ બાજુ બપોરે પાત્રાનું શાક બન્યું હતું, બધા લોકો જમવા માટે બેસી ગયા હતા. પછી રોંઢાના ટાઈમે અમે લોકોએ ફણગાળેલા મગ ખાધા. પછી જો મમ્મીએ શીકુનું જ્યુસ પીધું ને આ બાજુ અમે ચા ને નાસ્તો પણ કર્યો. પછી આપણે સુરતના એક યુટ્યુબરને મળવા હું ને રોહિત નીકળી ગયા હતા. તો જો આપણે પહોંચી ગયા હતા ત્યાં અને સિંતન ખોખરને મળી ગયા. ત્યાંથી આપણે ઘરે આવી ગયા અને સાંજના જમવામાં સોનલે બનાવી હતી ભીંડી અને પછી બધા લોકો સાંજે જમવા બેસી